નમસ્કાર મિત્રો પાલનપુર વિધાનસભામાં ઠાકોર સમાજના કોઈ પણ વ્યક્તિને કોઈ આગેવાનને ટિકિટ આપવા ગિનીબેન ઠાકોરે અત્યારથી ઇશારો કરી દીધો છે। ગિનીબેન ઠાકોરે ઠાકોર સમાજના કાર્યક્રમમાં વાત કરી કે દિયોદરમાં ઠાકોર, વાવમાં ઠાકોર, કાંકરેજમાં ઠાકોર અને પાલનપુરમાં પણ 50,000થી વધુ મત એટલે કે 60,000 આજુબાજુ મત થઈ ચૂક્યા છે। હવે તમે કંઈ કરો તો પછી અહીં પણ થાય। એટલે કે તેમનો ઇશારો એ હતો કે અહીં પણ મોટી સંખ્યામાં ઠાકોર સમાજના મત છે। અહીં પણ ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય તેને ટિકિટ ઠાકોરને આપવી જોઈએ। આપને એ પણ જણાવી દઉં કે લોકસભા 2024ની ચૂંટણીમાં ગિનીબેન ઠાકોરને પાલનપુરથી ખૂબ વધુ મત મળ્યા હતા। એ વિશે વિસ્તારથી વાત કરીએ। આપ પહેલા સાંભળો કે ગિનીબેન ઠાકોરે શું કહ્યું। ની અંદર સાહેબે કીધું એમ કે જેના માથા વધારે ઈનો ઈ રાજા, પહેલા રાજા એના પરંપરાગત રાજા હોતો, જે રાજાનો પુત્ર હોય રાજા બનતો। હવે લોકશાહીની અંદર જેની પાસે ઘણા માથા હોય એ રાજા બને। અને આપણે વારંવાર કહીએ દરેક પક્ષો બધા જ્યારે ટિકિટો નક્કી કરતા હોય એ ટાઈમે એમ કે કઈ વિધાનસભામાં કયા સમાજના કેટલા વોટ છે એ પ્રમાણે નક્કી કરતા હોય છે ને કે ભાઈ જ્યાં સમાજના ઘણા વોટ હોય ને ત્યાં પક્ષે ટિકિટ આલવી પડશે અને આ પક્ષની સીટ નહીં મળે એ વાત સાચી ખોટી એવું નક્કી થાય કે નહીં થતું। આપણે ધારો કે વાવની અંદર ટિકિટ આલે, ભાજપ કાલે કોંગ્રેસ આપે કે અહીંયા 80,000 ઠાકોર છે, દિયોદરમાં છે, કાંકરેજમાં છે, પાલનપુરમાં હવે તો 50-60 ઉપર પહોંચ્યું છે, પણ હવે ટિકિટ વાળા ચકપક ભીડાવો તો મેળ આવે બધા ભેગા થઈ। બેરુજી હવે તો 50 ઉપર પહોંચ્યા કે નથી પહોંચ્યા? હવે તો બેરુજી કીધું કે ઉપરે 60 પહોંચ્યા અને સમાજના વોટિંગ 60,000 ઉપર થયા એમ। નહીતર જ્યાં આપણી સંખ્યા ના હોય ત્યાં કોઈ પક્ષ ટિકિટ આલે છે। જેમ ધાનેરાની અંદર આપણે નથી આપતા, બીજા જે તાલુકા જ્યાં 10-15,000 વોટ હોય નથી આપતા। એટલે મારો કહેવાનો અર્થ એટલો કે ધારાસભ્યની ટિકિટ કોઈ એકને મળે, સંસદ સભ્યની ટિકિટ હોય તો આખા જિલ્લામાં કોઈ એકને મળે, પણ આપણી જિલ્લા પંચાયત હોય, આપણી તાલુકા પંચાયત હોય, આપણી ગ્રામ પંચાયત હોય, એમાં યંગ જનરેશન નવા આપણા દીકરા દીકરીઓ એ ચૂંટાઈને આવે તો નીચેથી આપણી ચેનલ મજબૂત હોય તો નાના મોટી સરકારની જે યોજનાઓ છે એ પણ આપણા લોકો સુધી ક્યાંક ને ક્યાંક આપણા માણસો બેઠા હોય તો એને મદદ એ સત્તાના માધ્યમથી પણ થઈ શકે। એટલે આ બાબતમાં જેટલી વધારે ગંભીરતા લેવાય, આંગળી વાઢ્યા વગર લોહી નીકળવાનું નથી। આમ તો એમ કે ગુજરાતમાં સૌથી મોટામાં મોટો સૌથી વધુ વસ્તી ધરાવતો સમાજ એટલે કયો સમાજ? કયો સમાજ? ઠાકોર સમાજ। અને આજે આમ જો એની કડી કરી હોય હાથથી હાથ પૂલો પકડીને તો દિલ્હી લાઈન કરવી હોય તો થઈ જાય ને ગાંધીનગર તો તમારે 2-3 આંટા મારવા પડે એમ। કેશવજી એક વખત કહેતા કે અરે બધા ભેગા થઈને બનાસ નદીમાં થૂકે ને તોય પૂર આવે, એટલા બધા છે। હજુ બધા ભેગા થઈને ખાલી થૂકે ને તોય બનાસ નદીમાં પૂર આવે એટલા છે। અને તોય આપણે સમૂહ લગ્ન કરવા હોય તોય આપણે બીજા દાતા ગોતવાના, સમાજનું ફંક્શન કરવું હોય તોય આપણે જમણવારું તોય બીજા દાતા ગોતવાના, સમાજની બોર્ડિંગ કરવી હોય તોય આપણે બીજા ઉપર કાયમ આશા રાખવાની। અને જ્યાં સુધી આજે સરકારે એવું નક્કી કર્યું છે કે જન ભાગીદારી વગર કામ નથી ટકતું, એમાં સરકાર એ 60-40 રેશિયો હોય કે 80-20 રેશિયો હોય, એ 20% પૈસા માટે નથી અટકતું, પણ એ સંદેશો એટલો છે કે એનો 20% ભાગ આવે તો એને ખબર પડે કે ભાઈ આ આંગણવાડીનું મકાન હોય, આ સમાજની હોસ્ટેલ હોય, આ સમૂહ લગ્ન હોય તો એમાં મારો ભાગ છે એવો અહેસાસ થવો। આ મફતમાં મળે ને એની કોઈ કિંમત ના હોય ને એની કોઈ પ્રગતિ ના હોય। અને બીજું એટલું કે જ્યાં સુધી તમે બીજા ઉપર આશા રાખીને બેહો ને ત્યાં સુધી તમે બીજા સમાજો બીજા ઉપર આશા નથી રાખતા, એનું એનાલિસિસ કરો અને આખો દાડો 365 દાડા બીજા સમાજ ઉપર આધારિત છે એ તમે સમાજના પ્રગતિના તમે એનો પ્રગતિનો ગ્રોથ જુઓ તો બેની હરખામણીમાં એના વચ્ચે ઘણું અંતર હશે। 2-3 ચીઠીઓ આવી કે બેન થોડું બંધારણ માટે કહેજો। બંધારણમાં મારે કેસાજીને એમને બધાને વાત થઈ કે બંધારણ માટે અલગ અલગ આપણા ગોળ છે।
અહીંયા બાવીસી હોય, ગોળ ગોળ હોય, ત્યાં મેવાહ કહેવાય, કાંકરેજી કહેવાય, વઢિયારી કહેવાય, થરાદરી કહેવાય, ડીસાવળી કહેવાય. એટલે ક્યાંક ને ક્યાંક પોતપોતાના રિવાજોમાં પણ થોડા ઘણો પોતાના જે પરંપરાગત વર્ષોથી છે અને એ પ્રમાણે છે. એટલે એના માટે કરીને દરેક તાલુકામાંથી 25-50 આગેવાનોની કોઈ ધાર્મિક સ્થળ ઉપર એની શિબિર થાય, એમની પાસેથી એના સૂચનો લેવામાં આવે અને કોમન બંધારણ બને. કોમન બંધારણ કોને કહેવાય કે આખા જિલ્લાની અંદર આપણા ધાર્મિક પ્રસંગો હોય, આપણા લગ્ન પ્રસંગો હોય, સારા પ્રસંગો હોય, એની અંદર આપણે ડીજે બંધ કરવું હોય તો એમાં કોઈ ગોળ લાગુ ના પડે. એ ગુજરાતના ખૂણે ખૂણે છે કે સૌરાષ્ટ્રને કરીને કાઠિયાવાડથી કરીને બધે જ આખો ઠાકોર સમાજ એવું નક્કી કરે કે ભાઈ મારે આ ખોટા ખર્ચા બંધ કરવા માટે ડીજે નથી વગાડવું. તો એ કોમન થઈ શકે કે ના થઈ શકે? એક તો કોમન થઈ ગયા અને બીજું અમરતજી કહેતા હતા તે દિવસે દિયોદર મીટિંગમાં પેલી કેવી ગાડી લગ્નમાં બોલાવે સ્લાઇડર કે છે સનરૂફ. હવે સનરૂફ અને પાછો એના બાપને કુટુંબવાળાને એમ કે જ્યાં સુધી સનરૂફ ગાડી નહીં લાવો ને ત્યાં સુધી વરરાજા તરીકે ગાડી નહીં બેહું. એટલે માંડ માંડ કરીને સનરૂફ ગાડી તો લાવે અલ્પેશભાઈ, પણ બધા એવી સમાજની ફજીતી કરે. આપણે અમારે એ બાજુ હખાયા કહેવાય અને વાનૈયા. એટલે એને એટલું ના કે તું ભાઈ ગામમાંથી જાતિ પૈણવા ચડ્યો હતો, આ કેવી ગાડી કીધી સનરૂફ ગાડીમાં, એટલે ચડ્યો તો અહીંયાથી કરી અને આટલે ઘડીક ઉભો રહે ને પછી તારું હારાનું કામ આવે ને તારું બહાર નીકળવી. આ તો ઊભી વાટે કોઈ હોય કે ના હોય પણ એ સનરૂફ ગાડીમાં આમાં બેકરો હાથ હલાવતો થાય અને એકલો ને એકલો આમ આમ કરતો જાય. અને પાછા બીજા સમાજ વાળા કેમ તો ગેડી બેન આ તમારા વાળા કે અમારી આબરૂ જાય. મારી ભૂલ તો નહીં થતી ને. એટલે મહેરબાની કરીને આ સનરૂફ ગાડીઓનો હવે ચેડ મેલો, આ વરઘોડા કાઢવાનો ફજીતી કરવાનો ચેડ મેલો અને વળી પાછી સનરૂફ ગાડી મેળાયો તો આવ્યો ના આવ્યો તો પછી પાછી મેળવા માટે કઈ રિક્ષા ના હોય, પાછી લેવા જાય તો સનરૂફ ગાડી હોય અને કમળ પડ્યો હોય તો પાછી મેળવા જવા માટે રિક્ષા ના હોય પાછી. એટલે સમય સાથે તાલ મિલાવો, બધા એકાબીજાની દેખાદેખી ના કરો. આપણે સાંભળ્યું કે ગિનીબેન ઠાકોરે શું કહ્યું, એકતાની વાત કરી કે ઠાકોર સમાજ કેટલો મોટો છે, એક થાય તો શું કરી શકે. અતિ મહત્વની બાબત છે કે લોકસભા ચૂંટણીમાં 1 લાખથી પણ વધુ મત, 30,000 જેટલી લીડ ગિનીબેન ઠાકોરને પાલનપુરથી મળી હતી. રેખાબેનને પાછળ જવું પડ્યું હતું પાલનપુરથી, અને આ પાલનપુરમાં ઠાકોર સમાજ મોટી માત્રામાં આજે થઈ ચૂક્યો છે. આવનાર દિવસોમાં જોઈએ શું કરે છે ભાજપ હોય, કોંગ્રેસ હોય. સામાન્ય રીતે રાજકીય પાર્ટીઓ આજુબાજુની બેઠકો જોઈને ટિકિટની ફાળવણી કરતી હોય છે. જાતિગત સમીકરણમાં બેલેન્સ થાય એ જોઈને ટિકિટની ફાળવણી કરતી હોય છે. કોઈ સમાજ છે એ અન્ય વિસ્તારમાં, અન્ય વિધાનસભામાં થોડો છે પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે તો પછી એક બેઠક તેમને પણ ફાળવવામાં આવતી હોય છે. એ બેઠકમાં ભલે તેમની સંખ્યા ખૂબ મોટી ના હોય. ખેર પાલનપુરની વાત અલગ છે, પણ આ પ્રકારનું થતું હોય છે. જોઈએ આવનાર દિવસોમાં શું થાય છે પાલનપુરમાં. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. શું 2027માં પાલનપુરમાં ઠાકોરને ટિકિટ આપવા માટે અત્યારથી ઇશારો કરવામાં આવ્યો છે અને ઇશારો કર્યો, પરંતુ શું કોઈ પાર્ટી આ ડેરિંગ કરી શકે છે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. આ વિડીયો માહિતી પસંદ આવી હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.